આનો દહાર કેસે કોઈ દી કરવો અને સત્વ ગુણનો જ કાયમ આહાર કરવો. સત્વ ગુણનો તમે કાયમ આહાર કરશો તો આ બે અવગુણનો નાશ થઈ જાય છે. પણ બીજી કડીની અંદર ગંગા સતી કહે છે સત્વ ગુણની અંદર ભેદ પીડ્યો છે મોટો, એક શુદ્ધ છે બીજો મલિનતા આવે. આ મલિનતા બધી ટાળવી પડે. મલિનતા છે ને તાલગણ સત્વ ગુણ આવે પણ ક્યાંક મારે આજ તો શનિવાર રહેવાનો છે, આજ તો મારે બીજ રહેવાની છે, આજ મારે 11 રહેવાની છે, આજ મારે મોળાકત રહેવાના, આજ મારે વ્રત રહેવાના છે, આજ મારે મહિનો નાવાનો છે, દિશામાં વ્રત કરવાના છે, મારે જુનાગઢ જવું છે, મારે અંબાજી જવું છે, 4 ધામની યાત્રા કરવી છે. આ શું છે? સત્વગુણના લક્ષણ. આ મલિનતા છે. તાલગણ ભગવાન મળવાનું નથી. મલિનતા કર્યા વગર મળવાનું નથી. આ બધા મન મેળવવાના બધા હિસ્સા છે. તાલગણ ભગવાન મળવાના નથી. હાથા પોતાના સ્વરૂપનું ભાન થયા વગર સાચી વસ્તુ સમજણ છોકરીનું વખા ભગત કહેશે સુખ નથી જીવને સાધકને અનુભવથી ઓળખાય. જ્યારે પોતાના અંદર આત્માના દર્શન થાય તારે એને હું બધું છે ને જાય કે હું કંઈક છું આવું બધું ટાળવાનું છે. ધીમા કહેશે ગંગા છે. પછી આમાં